આજે તારીખ 24/2/2026 વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના પ્રગતિશીલ ખેડૂતની વિઝિટ લેવા માટે ડાયરેક્ટ આપણે ફાર્મે વાડીએ જોવા માટે આવ્યા છીએ. જે આપણે ઔષધિમાં જે પાક તમે જોવા જાય, કલુંજી બતાવી દો. કલુંજીનો પાક વાવેલો છે, નવો પાક. બરાબર, આપણા વાંકાનેરમાં લગભગ જોજ જ જોવા મળે 2 થી 3, 4 થી 5 જગ્યાએ. બરાબર, મેં આ બીજો પાક જોયો. એક અમારા ગામમાં વાલાસણ ગામમાં જોયો હતો, અને એક આજે વઘાસિયા ગામમાં તોસીફભાઈ મને વાત કરી કે આપણા ભાઈની વાડીએ જ છે, તો ડાયરેક્ટ ફાર્મે મુલાકાત લઈ. તો આ ઔષધિમાં જે કલુંજીનો પાક આવે છે, તો એના વિશે ટોટલ માહિતી આપણે ખેડૂતભાઈની લઈ અને ઓસિસ બાયોટેક કંપનીનું પાયામાં કયું ખાતર વાપરેલું છે, તો ડાયરેક્ટ આપણે ખેડૂતભાઈની મુલાકાત લઈ. તમારું નામ બોલી જાઓ. જરાક જોશથી બોલો એટલે સંભળાય. જિલ્લો મોરબી, ગામ બગાસિયા. ઇરફાનભાઈ, તમે આ કલોંજીનો પાક વાવ્યો છે, પેલા આપણે કલોંજીની પાકની ટોટલ તમારે માહિતી આપવાની છે, જેથી કરીને આપણા યુટ્યુબના માધ્યમથી આપણા ઘણા બધા ખેડૂતભાઈને ખબર પડે કે આમાં કલોંજીના પાકમાં કઈ રીતે વાવેતર કરાય, કેવું ઉત્પાદન આવે, કેવી રીતનો ટેકનિકથી એની માવજત કરવી. તો તમે પાયાની અંદર કયું ખાતર વાપરેલું? પેલા સુપરફોસ તમે જોઈ શકો છો, સુપરફોસ ખાતર વાપરેલું છે. અને કેટલી બેગ તમે લીધી હતી શિયાળુ પાકમાં? 15 બેગ. 15 બેગ 30 વીઘામાં વાવેતર માટે લીધી હતી. કયા કયા પાકમાં વાપરેલું? જીરું, ઘઉં, કલોંજી. બરાબર. પેલા તમને હું એ પૂછી લઉં કે તમે આ ખાતર બાબતે તમને રિઝલ્ટ કેવું મળ્યું? રિઝલ્ટ સારું. કયા આધારે તમે કહી શકો? ડીએપી કરતા સારું. અમે પેલા ડીએપી જ વાપરતા હતા. આ જે 2 વર્ષથી ચાલુ કર્યું છે, પણ આમાં ડીએપી કરતા રિઝલ્ટ સારું દેખાય. ઓકે. અને બધા પાકમાં તમે સંતોષકારક રિઝલ્ટ બાબતે? હવે તમને એ પૂછવામાં આવે કે તમે આ કલુંજીનો પાક વાવ્યો છે, તો કલુંજીના પાકથી પહેલા સ્ટેજથી તમે સમજાવો ખેડૂતભાઈને કે કેવી રીતે વાવેતર કરાય, કયું ખાતર નખાય, શું કાંઈ પાયામાં તમે આ ખાતર આપેલું છે. પછી આપણે વીઘાની દ્રષ્ટિએ કેટલું નાખવું પડે આમાં? 800 ગ્રામ. 800 ગ્રામ વીઘામાં વાવવાનું હોય. પછી અહીંયાથી પછી તમને અનુભવ હોય એ કયો, તમે પછી શું કર્યું? એમ 2 રાઉન્ડ યુરિયન આપેલા છે. ઓકે. અને 3 રાઉન્ડ દવા આપેલા. ઓકે. અને આમાં કયા કયા રોગ આવે? રોગમાં તો થીપ આવે, નોર્મલ આવે જ્યારે આ ફૂલ અવસ્થાએ, મોગરા અવસ્થાએ હોય. બરાબર. બાકી કોઈ નહીં. ઓકે ઓકે. પાક ઉપરની અવસ્થા જ્યારે હોય ત્યારે આમાં કાળિયાનો એટેક રહે છે, જ્યારે લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે. ઓકે. તોસીફભાઈ, તમારું એક નામ બોલી જાવ ને. મારું નામ તોસીફ માતકિયા છે. અત્યારે હું હાલમાં વઘાસિયા કૃષિ એગ્રીટેક અત્યારે ફોર્મથી ચલાવીએ છીએ. આપણે ટોટલ ટ્રીટમેન્ટ આપણે ઇરફાનભાઈ ની આપણે આપેલી છે, કલોંજીમાં, ઘઉંમાં અને જીરામાં. તોસીફભાઈ, આ ઇરફાનભાઈ તમારા કાકાના દીકરા જ થાય. એ આ લોકોએ આ ખાતર વાપરેલું છે, તો તમે તો ખુદ એગ્રો વાળા છો, તમે કંપનીમાં પણ જોબ કરેલી છે. તમે આ પાક જોતા તમને આ ખાતર પાયામાં ખાતર નાખેલું છે, પાયાની અંદર ખાતરની દ્રષ્ટિએ વાત કરીએ તો બેસ્ટમાં બેસ્ટ કહેવાય. કેમ કે યુરિયાથી આપણે યુરિયા અને જે બીજા રાસાયણિક ખાતર આપણે ડીએપી નો વધારે ઉપયોગ કરીએ છીએ, તેના લીધે આપણી જમીનમાં થોડાક જે અત્યારે બંજર જમીન થવાના પ્રશ્ન છે એ આમાં કોઈ પણ થતો નથી. પ્યોર ઓર્ગેનિક ખાતર આવે છે, એટલે લાંબા ગાળા માટે આપણે ફાયદો જ છે સુપરફોસ ખાતરનો ઉપયોગ કરીએ. ઓકે ઓકે. અને બીજું કે તોસીફભાઈ, તમે આ ઇરફાનભાઈ આ ખાતર કેટલા વર્ષથી વાપરો છો? 2 વર્ષથી. અને ખેડૂતભાઈ, તમને બીજું એ કહેવાનું છે કે વઘાસિયા છે કે પછી 50 છે કે ખેડૂતભાઈને આ ખાતર કોઈને બુકિંગ કરાવવું હોય, કોઈ માહિતી જોતી હોય, તો આપણા તોસીફભાઈના એગ્રોમાં મળી જશે. બરાબર. અને તોસીફભાઈ, તમારા કોન્ટેક્ટ નંબર બોલી જાઓ. 9265282227 મારો કોન્ટેક્ટ નંબર છે. કૃષિ એગ્રીટેક વઘાસિયા. ઓકે. અને આપણે ઇરફાનભાઈ, તમે આ ખાતર બાબતમાં આપણા ખેડૂતભાઈને આ ખાતર બાબતે વપરાય કે ન વપરાય? વપરાય, બહુ સારું. બરાબર ને? તમારા ગામમાં લગભગ મારા અંદાજ પ્રમાણે આજ વર્ષે 80 થી 90 બેગ આવેલી છે. અને બાજુમાં એક ભાઈ ઉભા છે, તમારું રિવ્યુ આપો ને ભાઈ. નામ શમસુદ્દીન ચૌધરી, ચંદ્રપુર રહેવાનું. ઓકે. પણ જીરામાં યુઝ કર્યું હતું મારી વાડીએ. બરાબર. અને એમાં પણ સારું એવું રિઝલ્ટ છે. ડાય નથી નાખ્યું મેં કે યુરિયા નથી નાખ્યું. એમના જીરું છે ઓર્ગેનિક ઉપર જ. મેં એવું નથી કે પેસ્ટિસાઇડ નથી નાખી, પણ પેસ્ટિસાઇડ 25 થી 30% જેવી જ નાખી છે. બાકી ઓર્ગેનિક જ નાખી છે, પણ જીરું સારું છે, કોઈ જાતની તકલીફ નથી. અને બીજું ખેડૂત મિત્રો, આ ખાતર જે ઓર્ગેનિક ખાતર રહ્યું ઓસિસ બાયોટેક કંપનીનું સુપરફોસ ખાતર છે, તો ભાવની આપણે દ્રષ્ટિએ જોવા જાય તો 850 રૂપિયા 50 કિલોની બેગ આવે છે. અને રાસાયણિક ખાતર 1400 થી 1800 રૂપિયાનું ખાતર આવે છે.
આપણે રાસાયણિક ખાતર તમે એકડે નાખો છો એટલું જ આપવાનું છે, કોઈ વધારે આપવાનું નથી. અને બીજું જોવા જાય વાંકાને ટંકારા પડદરી વનવે આ ખાતર ચાલે છે બરાબર. બધા જ ગામમાં તમે આ ખાતરનું પૂછો એટલે બધા એમ કહેશે કે આ ખાતરનું અમે નામ સાંભળેલું છે બરાબર. નામચીન ખાતર હાલે છે અને યુટ્યુબના માધ્યમથી તમે આ વિડીયો આના પણ તમે જોઈ શકશો. અને મારી ચેનલ છે ઓર્ગેનિક મલ્ટીપ્લાયર ઇન્ડિયા બરાબર. તમે આ ખાતરના વિડીયો છે અને ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી એ પણ વિડીયો એમાં સંકળાયેલા છે બરાબર. તો આપણે આ યુટ્યુબની અંદર તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ શેર અને ફોલો કરજો, જેથી કરીને આપણા ખેડૂતભાઈને બધી સલાહ સૂચન મળે. અને એવું નહીં કે ઓર્ગેનિક તમારે ખેડૂતભાઈ કોઈ પેસ્ટિસાઇડ દવા વાપરતા હોય એમાં તમે અટવાણા હોય તો મને તમે કોલ કરી શકો છો, એની પણ આપણે નોલેજ તમને આપશું બરાબર. અને મારા મોબાઈલ નંબર છે 9714480476. મોરબી જિલ્લાની અંદર કોઈ પણ જગ્યાએ આ ખાતર હોમ ડિલિવરી મળી જશે. અને ચોમાસુ પાકની 2 થી 3 મહિનાની આપણે વાર છે તો અમે એડવાન્સ બુકિંગ કરાવીએ છીએ, જેથી કરીને આ ખાતર હોમ ડિલિવરી તમને મળી જાય અને શોર્ટેજ ના પડે. અને રાસાયણિક ખાતરની દર સિઝનમાં શોર્ટેજ પડે છે, એટલે જેથી કરીને તમે એડવાન્સ બુકિંગ કરાવો અને તમને ઘરે જ્યારે ખાતર પહોંચે છે ત્યારે તમે આના પેમેન્ટ આપજો.